કચ્છના વિકસિત ગાંધીધામ ખાતે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ વિભાગ દ્વારા ગાંધીધામના મેઇન માર્કેટના ભાઈ પ્રતાપ સર્કલ પાસે પોલીસ ચોકીને બોર્ડર રેન્જ આઈજી ચિરાગ કોરડિયાના હસ્તે ખુલ્લી મૂકવામાં આવી હતી। આ પ્રસંગે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમાર, અંજાર નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરી, એલસીબી પીઆઈ એનએન ચુડાસમા, ગાંધીધામ બી ડિવિઝન પીઆઈ એસવી સિસોદિયા, પ્રોબેશનલ ડીવાયએસપી પરેશ રેણુકા, ગાંધીધામ એ ડિવિઝન પીઆઈ એમડી ચૌધરી, કંડલા પીઆઈ એમએ વાડા, ટ્રાફિક પીઆઈ એસવી ડાંગર સહિતનો પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો। ઉપરાંત ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ મહેશ પૂજ, વેપારી મંડળના પ્રમુખ રાજુભાઈ ચંદદાની, અભિષેક પારેખ, કમલેશ પરિહાણી વગેરે વેપારી મંડળના સભ્યો તથા ચેમ્બર ઓફ કોમર્સના સદસ્યો અને આસપાસના વિસ્તારના વેપારીઓ ઉપસ્થિત રહ્યા હતા। આઈજી ચિરાગ કોરડિયાએ આ વિકસિત શહેર કે જે મિની મુંબઈ તરીકે પ્રખ્યાત છે તેવા આ શહેરી વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર ખડે પગે તૈયાર છે। કોઈપણ વેપારીઓ તથા આમ જનતાને પોલીસની જરૂર પડે ત્યારે નજીકની પોલીસ ચોકી અથવા પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું હતું। પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે વિકસિત ગાંધીધામ અંજાર આદિપુરના વિકસિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સતત પ્રયત્નશીલ છે અને વધુને વધુ સુવિધા ઉપલબ્ધ દાખલ તે માટે સતત પ્રયત્નશીલ છે એમ જણાવ્યું હતું। પૂર્વ કચ્છ પોલીસ દ્વારા દાતાઓના સહયોગથી આજે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માર્કેટ ચોકીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ચોકી આ વિસ્તારમાં બનવાથી પોલીસની એક તો પ્રેઝન્સ વધશે અને લોકોને પણ કોઈ પણ રજૂઆત કરવી હશે, માર્કેટ વિસ્તાર છે, લોકો ખરીદી માટે પણ આવતા હોય છે, એ અવર જવર પણ ખાસી રહેતી હોય છે, એટલે એક પોલીસની પ્રેઝન્સ રહેવાથી કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ મજબૂત બનશે અને લોકોના પ્રશ્નોનું પણ જલ્દી નિરાકરણ આવી શકશે। આ ચોકી બનાવવા માટે ગાંધીધામના જે દાતાઓએ સહયોગ આપ્યો છે એમનો પણ હું ખૂબ ખૂબ આભારી છું અને પૂર્વ કચ્છની પોલીસની ટીમ કાયદો વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે અને ગુનાખોરીમાં નિયંત્રણ રાખવા માટે પોતે મક્કમ છે એ ખાતરી આપું છું।